જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કડવા લીમડાના કોરનું જ્યુસ. શિયાળો પૂરો થાય અને ઉનાળાની શરૂઆત થાય એટલે શરીરમાં ઘણા રોગો આવે છે. એટલે આયુર્વેદિક શાસ્ત્રમાં ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન કરવાનું લખ્યું છે. જો આપણે ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન કરીએ તો આખા વર્ષ દરમિયાન તાવ, શરદી અને ઉધરસ જેવા રોગોથી બચી શકાય છે. કડવો લીમડો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એ શરીરને ઠંડક આપે છે અને સાથે પાચન પણ સુધારે છે, જેથી કરીને ગેસ, એસિડિટી અને કબજિયાતમાં રાહત મળે છે. એ સિવાય કડવો લીમડો રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે, લોહીને શુદ્ધ પણ કરે છે. ઉનાળાની ગરમીમાં થતી અળાઈઓ, ગુમડાઓ અને સ્કિનને લગતા રોગોમાંથી પણ રાહત મળે છે. તો આ ખૂબ જ ગુણકારી અને શરીરને ઠંડક આપે એવા કડવા લીમડાનું સેવન ચૈત્ર મહિનામાં ખાસ કરીને કરવું જ જોઈએ. આખા ચૈત્ર માસ દરમિયાન જો તમે કડવા લીમડાનું સેવન ન કરી શકો તો ઓછામાં ઓછા ચૈત્ર મહિનાના શરૂઆતમાં 8 થી 10 દિવસ અથવા તો મહિનાના વચ્ચેના કોઈ પણ 8 થી 10 દિવસ માટે તમે આ કડવો લીમડાનું સેવન કરી શકો છો. તો આજે આપણે અહીંયા લીમડાના કોરનું જ્યુસ બનાવીશું. અહીંયા મેં કડવા લીમડાના પાન અને કોરની સાથેની ડાળીઓ લીધી છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં આ કડવા લીમડાના પાન ઉપર આવા સફેદ ફૂલ આવતા હોય છે, જેને લીમડાનો મોર કે કોર પણ કહેવાય છે. લીમડાના પાનની જેમ જ આ કોર પણ અનેક ઔષધીય ગુણો ધરાવે છે. આજે આપણે આ નાના સફેદ ફૂલ એટલે કે કોરનો જ્યુસ બનાવીશું. તો હવે આ રીતે લીમડાના કોરને ડાળીઓમાંથી અલગ કરીને વીણી લેવાના છે. તો આ રીતે આપણે કોરને પાનથી અલગ કરીને એક વાસણમાં ઉમેરતા જશું. તો આવી જ રીતે આપણે બધા કોરને વીણી લેશું. જો તમને આ રીતે કોર ન મળે તો તમે લીમડાના કૂણા પાનનો પણ ઉપયોગ કરી શકો છો. આ લીમડાનો કોર ઔષધિઓનો ભંડાર છે. ચૈત્ર મહિનામાં લીમડાનો કોરનો રસ પીવાથી અને ગરમીના મહિનામાં થતા ચામડીના રોગો જેવા કે ખજવાળ, ધાધર, ગુમડા જેવા રોગો પણ નથી થતા. અને સાથે ગરમીમાં વધતી એસિડિટી પણ જળમૂળમાંથી નાશ કરે છે. અને ખોરાકમાં અરુચિ હોય તો પણ તે દૂર થાય છે. સાથે બદલાતી આ ઋતુમાં લીમડાના કોરનો રસ પીવાથી આખું વર્ષ તાવ, શરદી જેવા રોગો પણ નથી થતા. અહીંયા મેં લીમડાની ડાળખીમાંથી બધા કોરને અલગ કરી લીધા છે. લીમડાના કોરને અલગ કરી લીધા પછી આ કોરને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે, જેથી કરીને તેના ઉપર ધૂળ કે માટી, કચરો હોય તે નીકળી જાય. આટલા કોરમાંથી 2 વ્યક્તિને જ્યુસ થાય એટલું બનીને તૈયાર થાય છે. હવે આપણે આ લીમડાના કોરમાં 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. હવે આ કોરને આપણે હળવા હાથેથી સારી રીતે ધોઈ લઈશું, જેથી ઝીણો ધૂળ, કચરો હોય તે દૂર થઈ જાય. અહીંયા મેં 2 વખત ચોખ્ખા પાણીથી કોરને ધોઈ લીધો છે. કોરને આપણે 8 થી 10 કલાક માટે પલાળીશું. અને લીમડાના કોરનું જ્યુસ આમ પણ સવારે ખાલી પેટે એટલે કે નળા કોઠે પીવાથી ખૂબ જ ફાયદા થાય છે. માટે રાતે સૂતા પહેલાં આ રીતે લીમડાના કોરને માટીના વાસણમાં પલાળી દેવાનું છે. અને જો માટીનું વાસણ ન હોય તો તમે કાચનું અથવા સ્ટીલના વાસણમાં પણ પલાળી શકો છો. હવે આ સાફ કરેલા કોરમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીશું અથવા કોર ડૂબે એટલું પાણી ઉમેરી દઈશું, જેથી લીમડાનો કોર સરસ રીતે પલળી જાય. પાણી ઉમેર્યા પછી માટીના વાસણને ઢાંકણ ઢાંકીને આખી રાત અથવા તો 8 થી 10 કલાક માટે પલાળવા માટે રાખી દઈશું. તો અહીંયા મેં કોરને રાતે પલાળી દીધો છે અને આપણે હવે સવાર થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીને કોરને જોઈ લઈશું. અહીંયા લીમડાનો કોર એકદમ સરસ તાજો પણ રહ્યો છે અને પાણીનો કલર પણ સહેજ બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને જારમાં પહેલાં બધા જ કોરને ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયો કયા સિટી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે અને હું તમને થેન્ક યુ પણ કહી શકું. લીમડાનો કોર ઉમેરી જાય પછી જે આપણે કોરને પલાળેલું પાણી હતું તેને પણ મિક્સર જારમાં ઉમેરી દઈશું. હવે આમાં વધારે ટેસ્ટ માટે તમે મીઠું, લીંબુનો રસ કે મરીનો ભૂકો પણ ઉમેરી શકો છો, પણ મેં આ લીમડાના કોરના જ્યુસમાં કંઈ જ નથી ઉમેર્યું. હવે જારનું ઢાંકણ ઢાંકીને બધું સરસ રીતે પીસી લઈશું. પીસ્યા પછી જારનું ઢાંકણ ખોલીશું. તો તમે જોઈ શકો છો લીમડાનો કોર પીસાઈને લાઇટ ગ્રીન વ્હાઇટ કલરનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે.
હવે આ જ્યુસને આપણે ગાળવાનું છે, તો તેના માટે આપણે એક બાઉલમાં ગળી રાખી દઈશું અને બધું જ્યુસ ઉમેરી દઈશું. બધું જ્યુસ ઉમેર્યા પછી ચમચા વડે આ રીતે હલાવીને ગાળી લઈશું. હવે આપણે મિક્સર જારમાં 1 કપ જેટલું સાદું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આ રીતે ગાળી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે મેં લીમડાના બધા જ્યુસને સારી રીતે ગાળી લીધું છે. તો ખૂબ જ ગુણકારી અને ઔષધિઓથી ધરાવતું લીમડાના કોરનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. ચૈત્ર મહિનામાં રોજ સવારે નૈણા કોઠે 1 કપ આ જ્યુસ પીએ અને ફેમિલી મેમ્બરને પીવડાવીએ તો આપણા ઘરમાં 12 માસ કોઈ પણ રોગ નથી આવતા. તો હવે આપણે આ જ્યુસને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ, અહીંયા મેં કડવા લીમડાના આટલા કોરમાંથી 2 નાના ગ્લાસ જેટલું જ્યુસ બનાવ્યું છે. અહીંયા મારો ગ્લાસ મોટો છે, આમાંથી 2 વ્યક્તિને થાય એટલું જ્યુસ તૈયાર થયું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કડવા લીમડાના આટલા કોરમાંથી 2 કપ જેટલું જ્યુસ બન્યું છે. તો ચૈત્ર મહિનાની શરૂઆત છે, તો અત્યારે જ લીમડાના કોરને લાવીને રસ બનાવીને અચૂકથી પીવો અને ઘરના બધા સભ્યોને પીવડાવો. તમે આ રીતે લીમડાના કોરનો રસ બનાવજો અને પીજો અને આખા વર્ષ માટે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ ખૂબ જ વધારો કરી દેજો, જેથી અલગ અલગ રોગો હોય તો તેમાં તમને ખૂબ જ રાહત મળે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.